ભારતની વાત સૌ માને છે આજ, ભારત સાથે કદમ મિલાવવા સૌ તૈયાર છે આજ. હિન્દુસ્તાનની મિત્રતા જરૂરી છે એ તમામ દેશો સમજે છે આજ, અને એટલા માટે જ અશક્ય કામ પણ શક્ય કરવા માટે ભારત સક્ષમ છે આજ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. વાત ભારતની 3 મોટી ઉપલબ્ધિઓની આજે કરવી છે. કતર જેવા દેશમાં જાસૂસી જેવા ગુનામાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય અને એ સજા પરત ખેંચી લેવામાં આવે. ભારતની ડિજિટલ ક્રાંતિમાં શ્રીલંકા, મોરિશિયસ સહભાગી થાય અને સનાતનીઓનું મંદિર યુએઈમાં નિર્માણ પામ્યું. આ 3 સિદ્ધિઓ અસામાન્ય છે અને આ સિદ્ધિઓ હિન્દુસ્તાનની તાકાતનો પરચો આખા વિશ્વને બતાવે છે. તાકાતનો પર્યાય એટલે હિન્દુસ્તાન કહીએ તો તેમાં જરાય પણ અતિશયોક્તિ નહીં કહેવાય. કૂટનીતિની વાત આવે ત્યારે ભારતનું નામ ગર્વભેર લેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક વિદેશ પ્રવાસ, જે તે દેશના વડાઓ સાથેની તેમની મિત્રતા, વ્યવહારિક સંબંધો, ભારતના વિદેશ મંત્રીઓ અને અધિકારીઓની દૂરંદેશી કામગીરી, આ તમામ બાબતો દરેક ભારતીયો માટે ફળદાયી નીવડી રહી છે. ન માત્ર વેપાર પરંતુ રાજનીતિ સુધી ભારતનું કદ વૈશ્વિક રીતે વધ્યું છે. અહીં વાત કેટલીક એવી બાબતોની કરવી છે જે તમને ભારતીય હોવા પર ગર્વ કરાવશે. ભલે તમારી વિચારધારા કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલી હોય, પરંતુ દેશના નાગરિક તરીકે તમને આપણા વડાપ્રધાન, વિદેશ મંત્રી, સંલગ્ન વિભાગો અને તેના સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પર ગર્વ થશે. સૌથી પહેલા વાત ભારતની કૂટનીતિક વિજયની. 26 ઓક્ટોબર 2023 ભારતીયોને એક ચોંકાવનારા સમાચાર મળે છે અને તે સમાચાર હોય છે ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા 8 નાગરિકોને કતરની કોર્ટ ફાંસીની સજા ફટકારે છે. ભારતીય નૌસેનાના પૂર્વ સૈનિકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે. આ સજાની જાહેરાત થતાં જ ભારત સહિત વિશ્વભરમાં ઉહાપોહ મચી જાય છે. આ પૂર્વ સૈનિકો કતરમાં અલ-દહરા ગ્લોબલ ટેકનોલોજી નામની કંપનીમાં કામ કરતા હતા. આ કન્સલ્ટન્સી કંપનીનું કામ સંરક્ષણને લગતી સેવાઓ આપવાનું છે. તે દરમિયાન કેપ્ટન નવતેજસિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્રકુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ પર જાસૂસીના આરોપ લાગ્યા હતા. ભારત સરકારે ફાંસીની સજા ફટકારવાના આ નિર્ણયને આઘાતજનક ગણાવ્યો હતો. ત્યારે દેશના 9 સૈનિકોની ફાંસીની સજા પર રોક લગાવવા માટે તમામ કાનૂની વિકલ્પોને અનુસરવાનું નક્કી કરવામાં આવ્યું. ગત ડિસેમ્બર 2023માં દુબઈમાં COP28 સમિટ યોજવામાં આવી, જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ભારતના પૂર્વ અધિકારીઓને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાનો મુદ્દો ઉઠાવ્યો. તે સાથે વિદેશ મંત્રી S જયશંકરે પૂર્વ સૈનિકોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી અને શક્ય તમામ મદદ પહોંચાડવાની તેમણે બાંહેધરી આપી હતી. ત્યારબાદ મૃત્યુદંડની સજાને હટાવીને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી. ત્યારે આ વચ્ચે ભારતીયો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. કતરે 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા અને તેમને ભારત પરત મોકલ્યા છે. કતર જેવા ઇસ્લામિક દેશમાં જ્યાં સજા જાહેર થાય એટલે તે સજાની અમલવારી થાય તેવું માનવામાં આવે છે, ત્યાં જો ભારતીય પૂર્વ સૈનિકોને મળેલી સજાનો નિર્ણય પરત લેવામાં આવે તો તે ભારતની મોટી રાજદ્વારી જીત છે. હિન્દુસ્તાનની તાકાતનો પરચો વતન પરત ફર્યા પૂર્વ નૌસૈનિકો. ભારતમાં પરત ફરવાની ખુશી ન માત્ર તે પૂર્વ નૌસૈનિકોમાં જ પરંતુ તેમના પરિવારમાં અને સમગ્ર દેશવાસીઓમાં જોવા મળી. એરપોર્ટ પર પહોંચતા જ તેઓએ ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. इंडिया हिप 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. સલામત રીતે પરત ફરતા પૂર્વ નૌસૈનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો છે.
भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। खुशी हो रही है कि वापस इंडिया पहुंच गए हम सेफ एंड साउंड और डेफिनेटली ऑनरेबल प्राइम मिनिस्टर श्री मोदी को धन्यवाद करना चाहेंगे कि उनके पर्सनल इंटरवेंशन से ये पॉसिबल हुआ और गवर्नमेंट ऑफ कतार के हिज एक्सेलेंसी द अमीर को कि उन्होंने ये होने दिया। विदाउट द इंटरवेंशन ऑफ प्राइम मिनिस्टर मोदी इट वोंट बी, आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता एट दैट लेवल, हाईएस्ट लेवल। एंड स्पेशली गवर्नमेंट ऑफ इंडिया, उनके अथक प्रयास से कि वो कंसिस्टेंटली लगे रहे एंड वी आर देयर इन फ्रंट ऑफ। ભારતના વિદેશ મંત્રાલયે આ નિર્ણયને આવકાર્યો છે. તેમના અથાગ પ્રયાસ થકી આજે આ નૌસૈનિકો પરત ફરી શક્યા છે. વિનય કવાત્રાએ કતર સરકારનો પણ આભાર માન્યો હતો. Grateful for their return. We are gratified on their return. We deeply appreciate the decision of the Qatarese government and the Emirs to release them. We are happy to have 7 of those Indian nationals back. 8th Indian national has also been released, and we continue to work with the Qatar government to see how quickly his return to India would be possible. As we have said already in our statement in the morning, and people have articulated also, Honorable Prime Minister has himself personally constantly supervised all the developments in this case and has never shied away from any initiatives that would ensure the return of Indian nationals back to home. ભારતનો યુપીઆઈ હવે શ્રીલંકા મોરિશિયસમાં. ભારત સરકારની કૂટનીતિથી તો દરેક દેશવાસી અવગત થયા છે. આ સાથે ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અન્ય દેશો સાથેના સુમેળભર્યા વ્યવહારિક સંબંધોના પણ સાક્ષી રહ્યા છે. ભારતનો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડિજિટલ ક્રાંતિનું પ્રતીક બન્યું છે. હવે યુપીઆઈ માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યું. ફ્રાન્સ બાદ શ્રીલંકા અને મોરિશિયસમાં પણ યુપીઆઈ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. શ્રીલંકા અને મોરિશિયસમાં યુપીઆઈ અને રૂપે સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આ સર્વિસ લોન્ચ કરવામાં આવી. વિદેશની ધરતી પર જ્યારે આપણી યુપીઆઈ સર્વિસ શરૂ થાય તે મોટી ઉપલબ્ધિ કહેવાય. આ નિર્ણયથી ભારતીય પ્રવાસીઓને ખૂબ ફાયદો થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોરિશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યુપીઆઈ સર્વિસ લોન્ચ કરવામાં આવી. પીએમ મોદીએ ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવતા કહ્યું, આજે આપણે હવે ડિજિટલી પણ જોડાઈ ગયા છીએ. इंडियन ओशन क्षेत्र के 3 मित्र देशों के लिए आज एक विशेष दिन है. अपने ऐतिहासिक संबंधों को आज हम आधुनिक डिजिटल रूप से जोड़ रहे हैं. फिनटेक कनेक्टिविटी के माध्यम से केवल क्रॉस बॉर्डर ट्रांजैक्शंस की ही नहीं, क्रॉस बॉर्डर कनेक्शन को भी बल मिलेगा. भारत का यूनिफाइड पेमेंट्स इंटरफेस यानी यूपीआई आज नया दायित्व निभा रहा है, यूनाइटिंग पार्टनर्स विद इंडिया. फ्रेंड्स, भारत में डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से एक क्रांतिकारी परिवर्तन आया है. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ આ સિવાય વિશ્વના અન્ય દેશો સાથે પણ યુપીઆઈ સર્વિસ શરૂ કરી છે. ત્યારે કયા દેશોમાં યુપીઆઈ સર્વિસ મળી રહેશે તેના પર નજર કરીએ તો ફ્રાન્સ, મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપિન્સ, વિયેતનામ, સિંગાપુર, કંબોડિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન, હોંગકોંગ, શ્રીલંકા, મોરિશિયસ. ઇસ્લામિક દેશમાં હિન્દુ મંદિર. યુએઈના અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 700 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મંદિરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. પીએમ મોદી 13-14 ફેબ્રુઆરીએ યુએઈના પ્રવાસે જવાના છે. 14 ફેબ્રુઆરીએ સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જ્યાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે
કે આ મંદિરનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં કર્યું હતું. મુસ્લિમ દેશમાં મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. 70,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું આ મંદિર યુએઈનું જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. 1000 વર્ષ સુધી મંદિરને કંઈ પણ ન થાય તેવું બાંધકામ કરવામાં આવ્યું છે. મંદિરમાં પ્રાચીન વાસ્તુકલાને જીવંત કરાય છે. મહત્વનું છે કે મંદિરના નિર્માણમાં યુએઈ સરકારનો ઘણો સપોર્ટ મળ્યો છે. યુએઈમાં 26 લાખ ભારતીયો વસવાટ કરે છે. આ તો માત્ર વાત 3 ઉપલબ્ધિની થઈ. અહીં દરેક ઉપલબ્ધિ હિન્દુસ્તાનની તાકાતનો પરચો દુનિયાને બતાવે છે. કતર જેવા દેશમાં મૃત્યુદંડની સજાનો નિર્ણય પરત લેવામાં આવે તે ભારતની કૂટનીતિક જીતની સાબિતી આપે છે. ભારતની ડિજિટલ ક્રાંતિમાં આજે વિશ્વના અન્ય દેશો સહભાગી થઈ રહ્યા છે. તો સનાતનનો ધ્વજ હવે યુએઈમાં પણ લહેરાવા જઈ રહ્યો છે. તો બીજી તરફ અમેરિકા, રશિયા, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો પહેલેથી ભારતના ખાસ મિત્રોમાં સામેલ છે. વિશ્વના દરેક દેશ ભારત સાથે સુમેળભર્યા સંબંધો રાખવા માંગે છે અને તે જ દુનિયા સમક્ષ હિન્દુસ્તાનની તાકાતની સાબિતી આપે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.